ઓમ પ્રણામ. ઇનડાઇજેશન ટુ ડાયજેશન વેબ સિરીઝની અંદર આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમને પેટમાં ગેસ બને છે, ભોજન બાદ પેટ ભારે લાગે છે, ભૂખ નથી લાગતી, સતત તમારું મન અને તમારું શરીર તમારા પેટ ઉપર જ ધ્યાન રાખી રહ્યું છે, તો આવી કોઈ સમસ્યાથી તમે પીડાઈ રહ્યા છે તો આ વિડીયો તમારા માટે છે. કરવાનું શું છે મિત્રો? હોમ રેમેડી તમને આપું છું. અજમો લેવાનું છે. 1 ચમચી અથવા તો અડધી ચમચી અજમો જે છે એ તમારે 1 ગ્લાસ ગરમ પાણીની અંદર સવારે ખાલી પેટે તમારે એનો ઉપયોગ કરવાનો છે. આખી રાત જે છે આ પાણીની અંદર અડધી ચમચી અજમો તમે રાખી દો. સવારે પાણીને ગરમ કરો અને નહીના પેટે આ અજમો જે છે, અજમાનું પાણી તમે પી જાઓ અને અજમો જે છે એને તમે ચાવી શકો છો. ત્યારબાદ આ જ અજમાનો પ્રયોગ જે છે એ ભોજનની પહેલાં અથવા તો ભોજનની વચ્ચે જે છે થોડા 2 થી 5 દાણા જે છે અજમાના તમારે ચાવીને ખાઈ જવાના છે, જેથી તમારું ડાયજેશન જે છે એ ઇમ્પ્રૂવ થશે અને ભોજનની સાથે સાથે જે ગેસ થયો છે અથવા તો ભોજન બાદ તમારા શરીરમાં જે ગેસ બને છે એનો એ નિકાલ કરે. કેમ કે અજમાની અંદર જે છે એ થાઇમોલ નામનું એક કેમિકલ અંદર મળતું હોય છે અને એ જે તમારા ડાયજેશનને જે છે એ ઇમ્પ્રૂવ કરવામાં મદદરૂપ થતું હોય છે. બીજી ટિપ્સ માટે આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી ધન્યવાદ.